તમે રાજને અહીંયા જોવા બોલાવવાની વાત કરો છો ને? હા બેટા, અમે રાજને જોવા આવવાની ચર્ચા કરતા હતા, પણ અમે એવું નક્કી કર્યું છે કે રાજને અહીંયા સુધી ધક્કો નથી ખવડાવો. આપણે ઓલું ઉગમપુર વાળું ફાર્મ હાઉસ છે ને, ત્યાં જ જોવા બોલાવી લેવો છે. કા? પણ બા, ન્યા ઠેક હુકમ એને જોવા બોલાવો? એના કરતા તો અહીંયા એને ઓરું થાય. આપણા ઘરે શું વાંધો છે? જો બેટા, રાજને ને એને અહીંયા જોવા આવવા બોલાવીએ ને તો આ તારા કાકા કાકી ગામમાં જ રહેશે, એટલે એને આપણે અહીંયા બોલાવવા પડે. અને હું એવું નથી ઈચ્છતી કે એ અઘોરી જેવાને જોઈને હા તારા હક પણની ના આવે. બા, તમે શું બોલો છો? આ મનસુખ કાકા મારા કાકા છે અને બાપુના નાના ભાઈ છે. એ આપણા ઘરે આવે એમાં લાજ શરમ હે ની? બટા, આ હું તારી બાને ઈ જ સમજાવું છું, પણ બસ, તમે તો કઈ બોલતા જ નહીં હો, શાંતિ જ રાખજો. અને તું હું કહેતી હતી તાર કાકો અને તાર બાપાનો નાનો ભાઈ, અરે અઘોરી જેવો લાગે, દાડિયા દપાડિયા જેવો લાગે. અને હા તને જોવા આવે છે ઈ ખાનદાનનું તો વિચાર. અરે આજુબાજુના ગામમાં માથું ગણાઈશ, માથું હાલી નીકળીશ. પણ બા, બસ, આ મોભાદાર પરિવારની સામે આ તારો અઘોરી જેવો કાકો બેહે તો તારા બાપની આબરૂ જાય કે રે, ઈ વિચારજે. પણ તમે કાકા વિશે આવું હું કેમ વિચારો છો? ઈ નથી ખબર પડતી. બટા, હું તારી બાને ઈ જ સમજાવું છું કે વિઠ્ઠલ છે ને ગમે એમ તો મારો નાનો ભાઈ છે, અને મારા નાના ભાઈ રહેવા વારો તોરો ન રખાય. પણ આ તારી બા છે ને મારું સમજતી જ નથી ને કઈ મારું માનતી જ નથી. મને સમજાવવાની જરૂર નથી હો. તમારું દોડડા પણ છે ને તમારી પાસે જ રાખજો, મને નહીં સમજાવતા. કાકાની દીકરી. બટા, આ તારી માં સમજાવી સમજે એમ નથી, એટલે જેમ કરે એમ એને કરવા દે. આવી ગયા? હા. આ તમને કઈ સમાચાર મળ્યા? એના સમાચાર? આ તમારા મોટા ભાઈ ને ભાભી 100 કિલોમીટર દૂર ઉગમ ગામ ગયા છે. આ તમારી રીનાનું માંગુ લઈને એનું જોવા ગયા છે ન્યા. હા, એ મને ખબર છે. હું કીધું? તમને ખબર છે એમ? આ તમને ખબર છે તો મને કહેતા કેમ નથી? હું કાલ ગામના સોરે બેઠો હતો ને, તને મોટા ભાઈ મળ્યા હતા. એને મને વાત કરી. બિચારા વિલા મોઢે વાત કરતા હતા અને મને કહેતા હતા કે મનસુખ તું ખોટું નહીં લગાડતો. ભાઈ, હું તને છે ને મારી હારે ઉગમપુર લઈ જાય કોઈ એમ નથી. એ બસ હો, હવે મને સમજાવવાનું રહેવા દ્યો. આ તમારો ભાઈ કાઈ ઓછો નથી. તમારી ભાભી કઈ ને એટલું જ પાણી પીવે છે, અને તમારી ભાભી એ વળી ઈ ઓછી નથી. હા તો આપણે દુબળા પડીશી ને એટલે આ બધા ખેલ આદરે છે, ભેરા નો લઈ જવાના. હું હંધોય જાણું છું મમતા. આપણે ત્યાં જઈને એ એને જરાય નથી ગમતું, પણ હું કરું, આ મારા ભાઈના ઘરની થાંભલી જ વાકી છે, એટલે કે હંધોય વાક મારા ભાભીનો છે. આ મારા ભાઈને છે ને મારા પ્રત્યે એવું કાંઈ નથી. એ તો તમારા ભાઈને મોઢામાંથી ફટાય તો ખરા ને. એ બે શબ્દ તમારી ભાભીને કહેવાય કોક દીક. જે હોય જાવા દે ને. આપણે આ ખોટી લપ કરીને મન ખાટા નથી કરવા. આપણે એને ઘેરે જઈ એને ન ગમતું હોય તો આપણે નહીં જવાનું. બીજું હું? સારું, તું કામ પતાવી દે, હું થોડુંક નીણ ઓલું છે ગાયને નાખ દઉં. એ ભાભી કઈ ઓછી નથી. માલદારની ગગી હોય ને એવા નખરા આદરા છે. જેદી મારા હાથે સડી ને તેદી વાત છે. આવા મોટા ભાભીનું ઉપરાણું લેવા. એ અંદર ક્યાં જાસ? આમ આવતો બે આઈ. ના, હું આટલો બધો અરખાતો આવેસ? ઓલી રાધાને છોડીને મળીને આવશો ને? હા બા, રીનાને હું કાલે જ મળીને આવ્યો, અને એ પણ આપણા જ ખેતરે. મેં તને 70 વખત ના પાડી કે તું એને મળવા ન જા, પણ તું માનતો જ નથી.
એ તને એટલી ખબર પડે છે કે આપણે ક્યાં ને ઈ ક્યાં, ઈ ભિખારીની છોકરી હારે તું મળવા જાય છે? મન નથી ગમતું ઈ. અરે બાપ, પ્રેમ તો આખરે પ્રેમ જ હોય છે ને. એમાં અમીરી ગરીબી આવું કઈ થોડી જોવાનું હોય. અને પ્રેમ તો થાતા થઈ જાય છે. જો બાપ, મને રીના પસંદ છે અને હું એને બહુ જ પ્રેમ કરું છું. તને ખબર છે ને કે ગામમાં આપણું ઘર કેટલું મોટું કહેવાય છે, માન મર્તબો પૈસો બધોય છે આપણી પાસે, અને પછી ઈ ભિખારીની છોકરી આપણા ઘરે આવે તો એમાં આપણે આબરૂ હું રે? અને હવે કહી દઉં છું, હો વાતની એક વાત, ઈ ભિખારીની છોકરી આપણા ઘરે નહીં આવે અને આપણા ઘરનું પાણી નહીં ભરે એટલે નહીં જ ભરે. એટલે બાપ, તમે એમ કહેવા માંગો છો કે તમારા માન અને મોભા માટે થઈને હું મારો પ્રેમ છોડી દઉં? નહીં બા નહીં. રીના મને પસંદ છે ને હું એની સાથે લગ્ન કરીશ. બીજું હું કઈ જ આગળ નહીં કહું. હું એની સાથે લગ્ન કરીશ એટલે કરીશ જ. એટલે તું નહીં જ માને એમ ને? પણ તું હવે મારી વાત એ સાંભળી લે. જો તું ઈ છોડીને લગ્ન કરીને અહીં લાવ્યો ને તો તારો ટાંટિયો અહીં હું નહીં ટકવા દઉં. બસ. ઠીક છે બા, તમારી જો આ જ જીદ હોય ને તો મંજૂર છે મને. હું લગ્ન પછી રીનાને લઈને અલગ રહેવા જતો રહીશ. કઈ વાંધો નહીં બા. હારું હારું, તને જે હારું લાગે ને એ તું કર. મને ખબર જ છે તું મારી વાત નહીં જ માને. બાપ, માનવા ન માનવાનો સવાલ જ નથી. મેં રીનાને પ્રેમ કર્યો છે ને તો મેં એનામાં એના સંસ્કાર જોયા છે. પણ તમને નહીં સમજાય. હવે તમે ખુશ તો છો ને? હવે તો આપણી હગાઈ પણ થઈ ગઈ છે. હા, હવે મારા આઈએ ધરપત થઈ. અટાણ લગી તો મારો જીવ મૂંઝાતો હતો કે હવે શું થાય. એમાં હું અકળાવાનું હોય? આપણી બેની હગાઈ તો થવાની જ હતી ને, કેમ કે આપણા બેના ઘર હરખે હરખા છે. રીના, ઈ હંધુય તો ઠીક, પણ એક વાત મને હજી ન સમજાણી. આ તારા કાકા ને કાકી આપણી હગાઈમાં કેમ ન આવ્યા? રાજ, તમે મારા મંગેતર છો, મારા થનાર પતિ છો, એટલે તમારાથી હું છુપાવાનું? મારા કાકા ગરીબ છે, મજૂરી કરીને પેટ ભરે છે, એટલે મારા મમ્મી એની હારે વારો તારો રાખે છે. હું વાત કરે છે તું? વારો તારો? પણ કેવો વારો તારો? મારા બાપુ ખાધે પીતે ઘરમાં સુખી છે, એટલે અમે બધા ઘરમાં સુખી છીએ, અને મારા કાકાને ઘરમાં સારું નથી, એટલે મારા બાને છે ને નથી ગમતું. મારા કાકા મારા ઘરે આવે એટલે આજુબાજુ વાળા વાતું કરે, એટલે મારા બા એને નથી બોલાવતા. હે ભગવાન, આવું તે કઈ હોતું હોય છે? ગમે એમ તોય તમે ભારું ભારું કહેવા, અને ઈ તારા કાકા છે. હવે ભારું ભારું હોય છે, આવું તે કઈ રખાતું હોય છે? મારા બાપાને તો મનમાં આવું કાંઈ નથી, પણ મારા બા છે ને ઈ જ નથી સમજતા. ઈ વારો તારો રાખે છે. આ મનસુખ કાકાને કેટલું ખોટું લાગે છે, પણ હું કરવું? હું બોલું ને તો મારા બા મારી ઉપર વઢે. આ તો ભારે કરી કહેવાય. મેલ હવે આ હંધી વાતું. હાલ, તું વાડી આવીશો ને તો તને મારી આ વાડી બતાવી દઉં. હાલ. મમતા, અહીંયા આવી તો. તમને કહું છું, તમારે વાડીએ જવું છે તો રોટલા પેલા ઘડી નાખું. વાડીએ તો જવાનું છે, પણ એ પેલા મારે બેંકમાં જવું પડશે. એટલે કા વાળી બેંકમાં લોનનું કાગળિયું આવ્યું છે?
અરે એવું કાંઈ નથી, પણ આ બાપુજી ગુજરી ગયા ને એનો વીમો પાક્યો છે, એના 5 લાખ રૂપિયા આવે એમ છે, તે લેવા જવાના છે મારે. હારું લે, હા બાપુજીના 5 લાખ રૂપિયા આવી જાય ને તો આપણે ઘણું સારું થઈ જાય કા. મમતા, એ હંધાઈ રૂપિયા ઉપર આપણો અધિકાર નથી, એમાં મોટા ભાઈનો ભાગ લાગે, અડધો ભાગ આપણે એને દેવો પડે ને. મને ખબર જ હતી, મેં કીધું આ મીઠું મીઠું કાં બોલે, હવે ખબર પડી. મને ખબર હતી કે તમે છે ને જોહણ વાળશો જ. બાને ને બાપુજીને આપણે પાલવતા હતા, એ આખી જિંદગી આપણા ભેગા રહ્યા છે, તો એ રૂપિયા ઉપર આપણો અધિકાર ગણાય ને. અરે એ અણહકનું આપણે ન ખવાય, આમાં ભાઈનો ભાગ છે, એને દેવો જ પડે. આ હા શું કહું ને તો તમારામાં અક્કલ જેવો સાંટો જ નથી. આ મોટા ભાઈને જોવો, બા બાપુજીને કોઈ દી 1 રૂપિયો નથી આપ્યો, અને જે દુના નોખા રહેવા ગયા ને તે દુના જલસા કરે છે, જલસા. અને એક તમે છો. અરે એના કરમ ઈ જાણે, આ બધું આપણે જોવાનું ન હોય, ભગવાન હવ ન હોય. હવે આ બધી લપ મૂક અને તું રોટલા ઘડી નાખ, એટલે હું જલ્દી બેંકે જઈ આવું. હું હાથ પગ મોઢું ધોઈ નાખું છું, તું ફટાફટ કરજે પાછી. હે ભગવાન, આ મારા જ કરમ ફોડવાતા. હા મીઠા વગરના છે, મીઠા વગરના. આખો દી મોટા ભાઈ મોટા ભાઈ. એ મોટા ભાઈ મરશ્યો ને તો એક નારિયેળ નહીં બંધાવે ઠાઠડીએ. કોણ જાણે હું ભાડી ગયા છે. બોલાવે કે ન બોલાવે પણ તોડ્યું જ આવે. હું આ બધું ભેગી કરીને મસ્કરી કરતી હતી, તૈયાર થઈ ગઈ ને? આ જવાનું મોડું થાય છો. હા બા, હું તમારી વાટે જ હતી એટલે બેઠી હતી. આપણે જાય તો ખરી, પણ હા તમે મનસુખ કાકાને ને કાકીને કીધું છે ને આવવાનું પાછું? નથી કીધું, એને નથી જ લઈ જવાના. પણ તને હું તારા કાકાનું એટલું બધું દાજે છે, આ તારા બાપની આબરૂ કાઢવી છે તારે? એમાં હેની આબરૂ જાય તમારી? ઈ મારા કાકા કાકી છે, એ આપણા ભાઈઓ ભાંડો કહેવાય, કુટુંબ કહેવાય આપણું, એને તો લઈ જવા પડે ને. અરે તને ખબર છે આ શારદા બા ને આ રાજી કેવડા મોટા માણસ છે? આ ઘોરી જેવાને સામે બેહાડશું ને તો આપણી ઇજ્જત આબરૂ ઉપર પાણી ફરી વળશે. હું ક્યારની ચોટી છો કાકા કાકી, બુદ્ધિ વગરની તેમાં. બા મને તો ઈ નથી ખબર પડતી કે તમે કઈ જાતના માણસ છો, સમજતા જ નથી. તું મારી જાતને સાઈડમાં મૂકી દે, પણ તું અને તાર બાપા કઈ જાતના છો ને મને તો ઈ નથી ખબર પડતી. હું ભાડી ગઈ છું ઈ મનસુખિયામાં તો ચોટી પડી છો, મારો કાકો. હા તો કાકા છે તો કાકા જ કહું ને, હું કહું બીજું? અને એને લઈ જવા પડે હારે. તને કીધું ને એકવાર નથી લઈ જવાના એટલે નથી લઈ જવાના. તું તૈયાર થઈ ગઈ છો ને તો હાલ બારી નીકળ, અને જે કઈ ટીલા ટપકા કરવાના હોય કરીને પાછી આવજે. હા આવું છું. હવે કાકાનું નામ ન લેતી. હે ભગવાન, આ મારી બાને કોણ સમજાવે? કોઈથી સમજે એમ નથી. પણ કાકાને ને કાકીને નહીં લઈ જાય તો એને ખોટું નહીં લાગે બિચારાને? જે થાય હું તો જાઉં, નકર પાછા રાયડું નાખશે. એ જય શ્રી કૃષ્ણ. એ આવો આવો, જય શ્રી કૃષ્ણ. આવો. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જા બેટા, મહેમાન હારું પાણી તો લઈ આવ. અરે નાના બેટા, બે પણ બા આ કોઈ મહેમાનને નથી બોલાવ્યા? અમે જોવા આવવાના હતા. ના ના, હજી આવ્યા નથી, પણ આવી જાય. અને આ રાજના ને આની સગાઈ થાય ને એ પેલા મારે તમને એક વાત કેવી છે. હા બોલો ને, શું વાત કેવી છે? જો રાધાબેન, એક વાતની સોખવટ કરી દઉં,
આ તમારી સોડી લગ્ન કરીને મારા ઘરમાં આવે ને, બસ તમારે બેવ માણાએ આ ઘરમાં પગ મૂકવો નહીં. શારદાબા, તમે આ શું વાત કરો છો? આ મારી દીકરી પરણીને તમારા ઘરમાં આવે પછી મારી દીકરીના ઘરમાં અમે કેમ ન આવીએ કી? ઈ કઈ કહો. લગ્ન પછી મેં તમને મારા ઘરે આવવાની એટલા માટે ના પાડી કે અમે રહ્યા મોભાદાર માણા અને તમે રહ્યા ગરીબ. પછી તમે જો ઓલા ઘરે આવો તો અમારી આબરૂ હું રે, એટલે આ ઘરે બોલાવ્યા છે તમને. શારદાબા, આ તમે કેવી વાત કરો છો? અરે તમે હું અમને હાવ ગરીબ માણસ સમજો છો અને આ તમારા ઘરે બોલાવીને તમે અમારું અપમાન કરો છો? રાધાબેન, તમે તમારા દેરને ગરીબ અને હલકો સમજો છો એટલે તો એને તમારા ઘરે આવવા નથી દેતા. તો પછી હું એવું જ વિચારું ને. શારદાબા, મારે આ બાબતે થોડીક મારા ધણીયારે અને રીનારે વાત કરવી પડશે. થોડીક વાર એકાંત મળશે? હા હા, કાંઈ વાંધો નહીં. જાઓ તમે ત્રણેય જણા અંદરના રૂમમાં જાઓ. હાલો. ચોરીના મને છે ને આ તારા હાહુની વાત જરાય મંજૂર નથી હો. આવું તે કઈ થોડું હાલતું હશે. એમાં હું ખોટું થયું બા? તમે પણ ક્યાં કાકાને ઘરે આવવા દો છો? નથી આવવા દેતા ને. તમે જેવું કાકા હારે કરો છો એવું તમારી હારે થયું. એમાં કઈ નવીન તો છે નહીં. દાદા, હું તને સમજાવીને થાક્યો પણ તે મારી એક વાત ન માની. આ જોયું ને, આ તારા કર્મ જ આપણને નડ્યા. આ મારો ભાઈ તને ન ગમતો ને તો એનો તિરસ્કાર કરશો. ઓલી કડવી બાને ખબર પડી ગઈ લાગે છે એટલે એને મોકો દે ને દાણો દબ્યો. અને હા બા, હું કહી દઉં છું, તમારે જે કરવું હોય ને કરજો, પણ લગ્ન તો હું રાજ હારે જ કરીશ. માફ કરજો ભાઈ, હું અહીંયા આવ્યો એ તમને લોકોને નહીં ગમ્યું હોય, ખાસ મારા ભાભીને. પણ બાપુજીના વીમાના 5 લાખ રૂપિયા આવ્યા છે અને તમારા ભાગના 2.5 લાખ રૂપિયા હું તમને દેવા આવ્યો છું. લ્યો ભાઈ આ પૈસા. જોયું રાજા, આ મારા ભાઈ મનસુખની માણસાઈ તું જો. આ બાપુજીના વીમાના રૂપિયા આવ્યા ને એની મને તો ખબર નહોતી ને. અને તને ખબર છે, આ બાપાની સેવા મનસુખે જ કરી છે અને મનસુખે જ એને હાંસવા છે. એટલે આ રૂપિયાનો હક આ મારા ભાઈ મનસુખનો જ ગણાય. પણ તું જો એની ખાનદાની જો, એની માણસાઈ જો, એમાંથી તોય 1/2 રૂપિયા મને દેવા આવ્યો છે. તું એને અડધું જ કરતી હતી. એને ભિખારી અઘોરી જેવો તેવો કહેતી હતી ને. પણ જોઈ લે, આજે ઈ જ મારો નાનો ભાઈ આજે એની ફરજ નિભાવવા આવ્યો છે. તમારી વાત હાવ સાચી છે. અરે ગમે એમ તો મનસુખભાઈ તમારા ભાઈ છે. મારે એની હારે આવું વર્તન ન કરવું જોઈએ. મનસુખભાઈ, મને માફ કરી દો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અરે મારાથી તમને કહેવાનું અને ન કહેવાનું હંધુય કહેવાય ગયું. મને માફ કરી દો ભાઈ. નાના ભાભી, તમે મારી હારે જે પણ કર્યું ને એનો મને જરાય હરખ શોખ નથી. હું તો તમને આજે મારી માં જ ગણું છું. જેટલી લાગણી મને મારા પરિવાર ઉપર છે ને એટલી જ લાગણી તમારા ઉપર છે.
કેમ કે તમે ને મારા ભાઈ તો મારા માવતર સમાન છો. ભાભી, મોટા ભાઈ, તમે લોકો મને માફ કરી દેજો. આજ સુધી હું તમારા વિશે ઘણા અપશબ્દ બોલીશું, ઘણો ખાર કર્યો છે તમારો. જાણે અજાણે બહુ ઈર્ષા કરી છે. મને માફ કરી દેજો. મનસુખ, મારા ભાઈ, આ રૂપિયા પર મારો નહીં પણ તારો જ હક છે. આ તું જ રાખ. મોટા ભાઈ, રીના જેમ તમારી દીકરી છે ને એમ પણ મારી દીકરી છે. રીનાના લગ્ન આપણે ધામધૂમથી કરવા છે, તો આ રૂપિયા એના લગ્નમાં વાપરશું. આ પૈસા લઈ લો તમે. ભાભી, મારા ભાઈને કેવા પૈસા લઈ લી. મનસુખભાઈ આટલા પ્રેમથી આપે છે તો પૈસા લઈ લે, એમને ખોટું લાગશે. લઈ લો ભાઈ.